परमात्मा श्री कृष्ण प्रभु उद्धव जी ने दत्त गीता ने सुंदर कथा संभळावे छे, जेमा दत्तात्रेय भगवानना 24 अवतारोनी વાત આવે છે। આજે દત્ત ભગવાનના 11મા ગુરુ નવાઈ લાગે। ભગવાનના 11મા ગુરુ છે પતંગિયું। બોલો, ગજબની વાત છે। એને કઈ રીતે ગુરુ માનવાના પતંગિયાને? ગુરુ વિશેનું એક સુંદર રહસ્ય છેલ્લે આવશે, એટલે અત્યારે કહેતા નથી। દત્ત ભગવાને સ્વમુખે યદુ રાજાને કહ્યું છે, બહુ સુંદર રહસ્ય છે કે આ બધા ગુરુઓ શું અને ગુરુ તત્વ શું છે, એ કથા તો છેલ્લે આવશે। પણ આજે એક પતંગિયું, જ્યાં ઉડતા જીવડા, એમાંથી કંઈક શીખવા મળ્યું। યો સિદ્ધ હિરણ્યા ભરણાંબરાદિ દ્રવ્યેષુ માયા રચિતેષુ મૂઢ પ્રલોભિતાત્મા ઉપભોગ બુદ્ધ્યા પતંગવત નશ્યતિ નષ્ટ દષ્ટિ। શ્રીમદ ભાગવત કહે છે, જેને જીવતા ના આવડે, જેને જિંદગીનો એક પાટો છે મર્યાદાનો, વિવેકનો, વિવેક મર્યાદાના પાટા ઉપર જેને ચાલતા ના આવડે, એવા માણસો પતંગિયાની જેમ નાશ થઈ જાય છે। પતંગિયાનો નાશ ક્યારે થાય? એક દીવો બળતો હોય ત્યારે પતંગિયા આવીને દીવામાં પડે, ઢગલો થઈ જાય। પણ નવાઈની વાત એ છે કે કેટલાય પતંગિયા દીવાની ઝાડમાં જંપલાવીને બળીને મરી જાય છે। એટલે દીવા પાસે કેટલાય મરેલા પડ્યા હોય, કેટલાય ત્યાં તરફડતા હોય, એ જોવા છતાં બીજા પતંગિયા આવીને જંપલાવે છે। આ શું? એ જીવડું એટલું નહીં જાણતું હોય કે આ બધા મરી જાય છે, આનું મોત થાય છે, પાંખો તરફડે છે, પાંખો બળી ગઈ છે, છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે, છતાં આવીને દીવામાં પડે છે વગર વિચારે। નષ્ટ દ્રષ્ટિ, જેની વિવેક દ્રષ્ટિ શૂન્ય થઈ ગઈ છે, મર્યાદાનો લોપ થઈ ગયો છે, એવા જીવડા દીવામાં પડીને મરે છે। આ શું? આમાં કયો ઉપદેશ આવ્યો? આપણું શાસ્ત્રો કે છે પંચ વિષય છે, એ પાંચે પાંચ એક સબ્જેક્ટ છે ખાસ: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ। એમાં પતંગિયાને જે વિષય છે એ રૂપનો છે। દીવાનું એવું સુંદર રૂપ, એવી જ્યોત સોનેરી દેખાતી હોય એટલે એમાં જંપલાવી દે છે। જે થવો એ થાય, જિંદગીનો નાશ થાય થઈ જાય, પણ એક જંપલાવી દેવાનો। રૂપમાં આસક્ત બનેલું પતંગિયું એ વિચાર મૂઢ બનીને દીવામાં જંપલાવે છે ને એનો નાશ થઈ જાય છે। એની જેમ જ વિવેક શૂન્ય, વિચાર શૂન્ય, મર્યાદા શૂન્ય જગતના જીવો એ પણ પાગલ બનીને જ્યારે દોટો મૂકે છે, કોઈ માર ખાય છે, કોઈના હાથ પગ ભંગાઈ જાય છે, કોઈના ખૂન થઈ જાય છે, કોઈને રીબાવીને મારી નાખવામાં આવે છે। આ બધું જાણવા છતાં જંપલાવે છે બધા જ।
વિવેક વિચાર શૂન્ય બનીને વળી આમાં તો વિસ્તાર લખ્યો છે, હિરણ્ય આભરણાંબરાદિ, કેટલાય અંબર એટલે વસ્ત્ર, કપડાની પાછળ પાગલ બને છે. આ જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ, તેવું જોઈએ. તો કેટલાય આભરણ, આભરણ એટલે દાગીના, તો કેટલાય હિરણ્ય, હિરણ્ય એટલે સોનું, અથવા કહો કે નાણું, રૂપિયા, એની પાછળ પાગલ બની અને જિંદગી હોમી દે છે. દ્રવ્ય એ જીવન જીવવા માટે છે, એને કઈ જીવન એના માટે ન્યોછાવર કરવાનું નથી. જિંદગી જીવવાનું એક સાધન છે, સાનુકૂળતા છે. વસ્ત્ર એ તો એક ઠંડી ગરમી માટે અને મર્યાદા માટેનો જરૂરી બાબત છે. પણ એમાં જ્યારે જાત જાતની ફેશનો આવે અને જાત જાતના ખર્ચા કરવામાં આવે, બરબાદ થઈ જાય છે. જેવો જીવ જેની પાસે વિચાર હોય, જેની પાસે વિવેક હોય, એ આમાં ફસાતા નથી. એ પતંગિયાની જેમ કૂદકો મારતા નથી. પણ જેનામાં નથી વિવેક વિચાર, એ જ જંપલાવી અને જિંદગી પૂરી કરી નાખે છે. જેની પાસે કંઈક તપ છે, પુણ્ય છે, વિવેક વિચાર છે, એ તો લાત મારી શકે આ બધી વસ્તુઓને, એનો ત્યાગ કરી શકે. બહુ એક સુંદર કથા છે. અયોધ્યાના શાખા નગરમાં એક વિશાળ મંદિર, અને મંદિરની સાથે છાવણી. છાવણી એટલે વૈરાગી મહાત્માઓ એ બધા ત્યાં આવે, જમાડાય એ બધાને, એને રોકાવાની વ્યવસ્થા કરે, એને છાવણી કહે. અત્યારે એવી છાવણીઓ પણ ચાલે છે અયોધ્યામાં, બડી છાવણી, છોટી છાવણી. 500 હજાર વૈરાગીઓ ત્યાં આવે, એ બધાને જમાડાય, એની જે કંઈ જરૂરિયાતો હોય એ પૂરી કરાય. કોઈ ચા પીતા હોય, કોઈ કંઈ પીતા હોય, કોઈ બીજું પીતા હોય, એ બધું આપે. અને આવી મોટી છાવણીમાં હજારો લાખોનો કારોબાર હોય. એના એક મહંત સોનાની ખુરશી ઉપર, સિંહાસન ઉપર બેસે. એની એક વાત ઉપર હજારો જણા તૈયાર થઈ જાય, યુદ્ધ કરવા કે સેવા કરવા. આવા મોટા મહંત હતા. એક દિવસે આ મહંતજી જાતે ભગવાનના દર્શન કરવા માટે જ્યાં સિંહાસન પાસે આવ્યા, સંધ્યા આરતી પછીનો સમય, બહાર ઓટલે, આ આશ્રમના ઓટલે કોઈ યાત્રિકો વાતો કરતા હતા. ગુજરાતની વાતો એમાં આવી કે હમણાં અમે ગુજરાત ગયા હતા દ્વારિકાની યાત્રા કરવા, તો ગુજરાતમાં સ્વામિનારાયણ ભગવાન ગામો ગામ ફરે છે, અને સ્વામિનારાયણ ભગવાનની પાછળ માણસો સંસાર છોડીને એની પાછળ પાછળ ફરે છે. જે સ્વામિનારાયણ નામનો ઉચ્ચાર થાય ઓટલે, અને ભગવાનની પ્રતિમા આમ તેજસ્વી દેખાય. આ મહંતજી વિચાર કર્યો કે નામ ઉચ્ચારની સાથે જ જો આ પ્રતિમામાં તેજ છૂટે છે, તો જરૂર મારા રામ ગુજરાતમાં પ્રગટ થઈ ચૂક્યા હશે ને વિચરણ કરતા હશે. મારે એ રામને મળવું છે. મહંત જેવા મહંત, સોનાના સિંહાસનમાં બેસવા વાળા, એના એક હુકમની સામે 1000 ચેલા ઉભા થઈ જાય એવા,
બીજે દિવસે આ બધો વહીવટ, હોદ્દો, મહંતાઈ બધું મૂકી દઈને ચાલી નીકળ્યા. ગુજરાતનો રસ્તો પૂછતા પૂછતા ભાઈ ગુજરાત જાને કા માર્ગ કીધા હે, અયોધ્યાથી આવવાનું છે ગુજરાતમાં. કોઈએ કહ્યું આ પાલખી લઈ જાઓ, સાથે રથ લઈ જાઓ, નહીં, કુછ નહીં. ચાલતા ચાલતા એકલા નીકળી પડ્યા. પછી હમણાં જેની આપણે કથા સાંભળી ને, પતંગિયાની જેમ કૂદી પડાય છે આ બધી બાબતોમાં, રૂપમાં, સોનામાં, દાગીનામાં, વસ્ત્રમાં. આ મહંતજી ચાલ્યા આવે છે રસ્તો પૂછતા પૂછતા. રસ્તામાં ભૂખ લાગે તો કોઈ બે ઘેર ભિક્ષા માગી, જે મળે એ પેટમાં પધરાવી ચાલ્યા આવે છે. વિશાળ જંગલો આવ્યા. જંગલમાં સાવ નિર્જન વાતાવરણ. સૂર્ય ડૂબ્યો, સંધ્યા સમય થયો અને સામેથી એક યુવાન સ્ત્રી મળી. બહુ સુંદર વસ્ત્રો પહેરેલા અને દાગીના આખા શરીર ઉપર, સોનાના દાગીના ચકચકિત થાય. એટલું જ નહીં, માથા ઉપર મોટું પોટલું હતું. અને આ મહંતજીના રસ્તાની વચ્ચે આવીને ઊભી રહી. ઉભા રહો. કેમ, શું કામ છે? ઉભા રહો, મારી વાત સાંભળો. હું ક્યારથી તમને જોતી હતી, મેં નક્કી કરી લીધું છે. શું નક્કી કર્યું છે? મારા પતિએ મને કાઢી મૂકી છે, એટલે મારી આ બધી વસ્તુઓ લઈને હું આવી છું. આ દાગીના બધા મારા છે અને આ પોટલામાં રૂપિયા છે. એટલી બધી મારી પાસે આમાં સંપત્તિ છે કે આપણે બે જણા જિંદગી સુધી બેઠા બેઠા ખાઈશું તોય ખૂટે એમ નથી. માટે આજથી તમે મારા પતિ, મેં તમને પસંદ કરી લીધા છે. મહંતજી કહે છે, સસુર કहीं की આ ક્યાં વાત કરતી હૈ? હું બધી સંપત્તિ ને સત્તાને લાત મારીને આવ્યો છું અને આ વળી કહે છે તું મારો પતિ. નહીં નહીં, અરે નહીં નહીં, હું તમને જવા ન દઉં. હા તો વળગી તો કોણ છોડાવે? ભૂત પ્રેત વળગે તો હનુમાનજી છોડાવે, પણ આ વળગે એને કોણ છોડાવે? ના, ચાલે જ નહીં. આ પૈસા, આ દાગીના ને હું બધું તમારું. મહંત વિચાર કરે છે આનાથી કેમ છૂટવું, તો એની સાથે સાથે ચાલ્યા. સારું, ભલે, સારું. પાછલી રાત્રિએ પોતાના વસ્ત્ર હતા ને, અલ્ફી ને એ બધું ઉતારી અને જોડો હતો એ ઉતાર્યો કે આ હાંચવ, હું જરા લોટે જઈ આવું. લોટે જેવું ખ્યાલ છે? આ જૂની ભાષા છે ભાઈ. તો પહેલીને બેસાડી અને પોતાનો જોડો, થેલો, કપડાં વધારાના બધા મૂક્યા અને લોટો લઈ અને નીકળ્યા તે એવા ભાગ્યા સુધી દોડતા ગયા. એક ઘાવ પછી શાંતિથી ચાલવાનું શરૂ કર્યું. કપડાં મૂકી દીધા અને કોપીન ભેર ચાલતા 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 આગળ વધ્યા. ત્યાં બીજી કસોટી આવી. વિચાર કરજો, આવા જે મહાન આત્મા હોય એ ક્યારે પતંગિયાની જેમ દીવામાં ઝંપલાવી ના દે. આગળ કોઈ બીજો આશ્રમ આવ્યો, એમાં રાતવાસો કર્યો. તો એ આશ્રમના મઠાધીશ ગૃહસ્થ હતા અને આખા ગામના માલિક હતા. પહેલા રાજા મહારાજાઓ રાજી થાય ને, કોઈ આશ્રમને, કોઈ મહાત્માને, કોઈ આખું ગામ આપી દેતા. સાબરકાંઠામાં ઈડરમાં આપણું શિખરબંધ મંદિર છે.
તો ઈડરના રાજાએ આ મંદિર માટે આખું ગામ આપી દીધેલું. નજીકમાં જ ગામ છે લાલવડા. હમણાં સુધી આ આઝાદી આવી ત્યાં સુધી એ ગામની બધી જ આવક મંદિરને મળતી. મંદિર જ એ ગામનું રાજા. એટલે આવા કોઈ મઠાધીશ એ ગામના માલિક હતા. અને જોગાનું જોગા મહંતજી ત્યાં ગયા, રાતવાસો કર્યો. મઠાધીશે જોયો માણસ સજ્જન છે, કોઈ સારો છે, કોઈ સ્વસ્થ છે. શરીર જોયો, આંખો જોઈ, ઓળખી ગયા. કોઈ જો આ માની જાય તો મારી દીકરી ઉંમર લાયક છે, આને પરણાવી દઉં. અને રજૂઆત કરી, શા માટે ભટકો છો? હું મઠાધીશ છું, આખું આ ગામનો માલિક હું છું, અને આ મારી દીકરી યોગ્ય ઉંમરની છે. મારે બીજો કોઈ મૂર્તિઓ શોધવા જવું નથી. તમે હા પાડો, આ બધું તમારો. આ મહંત વિચાર કરે છે, આ વળી બીજી ક્યાં ઉપાધિ આવી? ના હો, મારી અહીં સત્તા મારી ચાલે છે. પેલો મઠાધીશ કે છે, અહીં મારી સત્તા ચાલે છે, આ ગામનો માલિક હું છું. તમારે મારું માનવું જ પડશે. નહીં માં તો બળજબરીથી ગોરને બોલાવીને હમણાં આટા ફેરવી દઈશ 4. વાત તો એટલી જ છે ને. નાસાના પાડો છે. અને એને આમ ટકોરો માર્યો. એક જણ આવ્યો અને હુકમ કર્યો, આને પૂરી દો. આ મહંતજીને પૂરી દીધા. રાત્રિ પડી, બધા સૂઈ ગયા. એટલે મહંતજી ધીમેથી બહાર નીકળીને ચોકીદારને કે, દરવાજો ખોલ ને હું જતો રહું, હું તને પગમાં પડું. આજીજી કરી બહુ. ત્યારે ચોકીદાર કહે છે, તમારી લાગણી હું સમજી શકું છું, પણ હું જો દરવાજો ખોલું તમને જવા દઉં, કાલ મને મારી નાખે. આ તો ખબર છે, સત્તા એમની છે. અહીં મારી નોકરી તો જાય, પણ જિંદગી જાય. પણ હું શું કરું? મારે ભાગવું છે. એક કામ કરો, તમને જ્યાં પૂર્યા છે ને એની પાછલી દિવાલે સંડાસ છે. એ સંડાસની પાછલી બારી સાવ સડેલી છે. થોડોક ધક્કો મારશો તો પડી જાય એવી છે. ત્યાંથી ભાગી જાઓ એટલે હું એ સલામત, તમારું ધ્યેય સલામત. અને સંડાસમાં જઈ બારી ધક્કો મારી નીકળી ગયા. ફરતા 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 પૂછતા પૂછતા ગુજરાતમાં આવ્યા. સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે? જ્યાં મહારાજ વિચરણ કરતા હતા ત્યાં પહોંચી ગયા. જય દંડવત કર્યા, સમાધિ થઈ ગઈ. સ્વામિનારાયણ ભગવાને સભામાં વાત કરી કે આ તો 2 વખત માયાને જીતીને આવ્યા છે. સૌથી કપરું કામ છે માયા જીતવી. એને કોઈ જીતી નથી શકતો. માયા સબસે બડી દુતારી, એને કોઈ ન જીતી શક્યો. કોઈના કોઈ રૂપમાં આડી આવે. તપસી કો તજી દૂર ન જાવે, ક્રોધ રૂપે રહે વેળે. કોઈ તપસ્વી હોય તો ગુસ્સાના રૂપમાં એની જોડે આવી જાય, પણ માયા છૂટે નહીં. જ્યારે આ મહંતજી સત્તા સંપત્તિ અને રસ્તામાં કેવા પ્રલોભનો આવતા હતા, એ બધાને તરછોડીને અહીં આવી શક્યા છે. મહારાજે દીક્ષા આપી, એનું નામ પાડ્યું ગોવિંદાનંદ સ્વામી. અને આ ગોવિંદાનંદ સ્વામીને પ્રભુએ આનંદ સ્વામીની સાથે રાખ્યા જેતલપુરમાં. કારણ કે આનંદ સ્વામી પણ એ બાજુથી જ આવ્યા હતા, અયોધ્યાથી. એટલે કે તમને બંનેને સારું ફાવશે, એક સરખું પાણી પીધેલું ને, એટલે તમે સાથે રહો. ગોવિંદાનંદ સ્વામી જેતલપુર, અમદાવાદ, આજુબાજુના ગામોમાં સત્સંગ કરાવતા, મંદિરો કરાવતા. આ કથા સાંભળ્યા પછી કેવું લાગે છે? દીવો દેખીને ઝંપલાવી દેનાર પતંગિયા જેવા જીવ ક્યાં, અને ગમે એવી સત્તા અને સંપત્તિને તરછોડીને લાત મારીને ચાલી નીકળનાર મહાન આત્મા ક્યાં?
વિચાર કરજો, પૈસાનું મહત્વ સમાજ જીવનમાં સ્વાભાવિકપણે કેટલું બધું છે. દલપતરામ કવિના શબ્દો છે, વિત સારું વઢી મરે, રાય રંક નારી નર. રાય રંક, રાજા હોય તોય શું અને રંક હોય તોય શું, ગમે તે હોય ને, પૈસાની બાબત આવે ઝઘડે ઝઘડા. તમે ઘણી વાર જાણતા હશો, ક્યાંક માધ્યમોમાં આવતું હશે, ક્યાંક 2 રૂપિયા માટે કે 5 રૂપિયા માટે ખૂન કરી નાખ્યું, કોઈ 8 આના માટે મારી કરી નાખી. આવું મહત્વ, જે થવું હોય થાય, પણ પૈસો ગજબની વાત છે. દ્રવ્ય માટે તો શું નથી કરતા. એકવાર 4 જણા ભેગા થયા હો, સંપીને, જાણે કઈ કંપની ખોલવી હોય એમ. શું કરીશું આપણે પૈસા માટે? તો 4 જણા ભેળા થઈને કહે છે, મહાદેવજી કહે છે, બહુ સીધા છે કે હા મહાદેવજી ભોળા ખરા, તો આપણે ચાલો ને મહાદેવજીને જ મનાવી લઈએ. બિલ્લીના પાંદડા કરો ભેળા, રોજ મહાદેવજી ઉપર બિલ્લીના પાંદનો ઢગલો કર્યો અને નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, તેમ નમઃ શિવાય ચાલુ કરી દીધું એને. આને પાણી રેડે કોઈ ડબ્બા ભરીને, અને બિલ્લીના પાન ચડાવે. મહાદેવજીનું બીજું નામ ભોળાનાથ. તો ખરેખર ખુશ થઈ ગયા. ભાગવતમાં 10મા સ્કંદના છેલ્લા અધ્યાયમાં આવે છે, જે માગો એ ભગવાન નથી આપતા, પણ જે માગો એ મહાદેવજી આપી દે છે. કારણ શું? પરમાત્મા વિચાર કરે કે આ મારા ભક્તને હિતકારી છે કે નથી, એ વિચારીને આપે. ઘરમાં તમે જોજો, ગ્રહસ્થના ઘરમાં નાનું બાળક હોય, માં રસોઈ કરતી હોય, છોકરું બાજુમાં રમતું હોય, એટલે એને રમવા માટે પેલું આડણી ને વેલણ આપી દે, લે રમ. પછી વધુ માગે તો સાણસી આપી દે, હા લે ખખડાવ. પણ છોકરું ચપ્પુ માગે, ના ચપ્પુ આપ રમવા, તો માં નહીં આપે. એ પછી રડવા માંડે કે ટાંટિયા ઘસે, છતાં માતા ચપ્પુ નહીં આપે, લે આ ચમચી એમ કરીને આપશે, બીજું કંઈક આપશે. લે આ વાટકી, ચમચી ખખડાવજો કેવું વાગે છે, પણ ચપ્પુ નહીં આપે. કારણ માના મનમાં બાળક માટે એવી લાગણી છે કે ચપ્પુ આપીશ ક્યાંક વગાડી બેસશે. ઠાકોરજી એ વિચાર કરે છે કે માગવા વાળો છોકરા, આ અમારા ભગતો બધા બિચારા બાળક જેવા છે, આ લાવો ને તે લાવો, આટલું લાવો ને તેટલું લાવો, એટલે યોગ્ય હોય એટલું આપે. એમ લાગે કે આ તો માગે પણ એનાથી નુકસાન થશે તો એ ના આપે, ભલે ને ગમે એટલા જન્મંગળના પાઠ કરે. ઠાકોરજીને એમ થાય કે આ એના હિતમાં નથી તો ના આપે. જ્યારે ભોળાનાથ કહે છે, તારું જે થવું થાય, તે માગ્યું મેં આપ્યો, જા હવે તું જાણ ને તારું નસીબ જાણે. મહાદેવજી પછી બીજી ચિંતામાં પડતા નથી. તે તપ કર્યું, તે મારી પૂજા કરી અને મારી પાસે માગ્યું, મેં આપ્યો. અરે એમાં તો ભોળાનાથ એકવાર છેતરાઈ ગયેલા. એક અસુરે આવીને માગ્યું, બહુ તપ કર્યો, માગ્યું. કેવું માગ્યું ખબર છે? હું જેના માથે હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય. હવે આવું તે કઈ વરદાન, પણ મહાદેવજીએ સહી કરી જ આપી, વાર જ નહીં. અને આ દૈત્ય બહુ ભયંકર હતો, એ તો ઊભો થયો મહાદેવજીને માથે હાથ મૂકવા. આખો કૈલાસ પડાવી લેવો હતો એને. ભોળાનાથ કે હા તો કે નહીં, ખાતરી કરવી પડે. અમારે તો ધરતી ઉપર નિયમ છે, ગેરંટી કાર્ડે જોઈએ ને, ટેસ્ટિંગ જોઈએ ને, ડેમોન્સ્ટ્રેશન બધું જોઈએ. આ તમારું આપેલું વરદાન, હું હાથ મૂકું પછી બળો છો કે નહીં એ તો ચેક કરવું જ પડે. મહાદેવજી ઉભા થઈને ભાગ્યા. આ ક્યાં ભરાણા આની પાસે?
ભોળાનાથ વૈકુંઠને દરવાજે પહોંચ્યા, પ્રભુ સામા મળ્યા. શું છે? અરે ભાઈ સાહેબ, આ પેલો પાછળ આવે છે ને મારા માથે હાથ મૂકવા, અને મારું વરદાન, માથે હાથ મૂકે તો હું જ બળી જાઉં. સારું, બેસો શાંતિથી. અને ભગવાન તરત જ રૂપ બદલ્યું, ભૂદેવનું રૂપ લીધું, અને આ ભસ્માસુર આવતો હતો એને ઉભો રાખ્યો. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. કેમ આમ હાંફળા ફાંફળા જાઓ છો? મને અટકાવીશ નહીં તો કોણ છે? અરે ભાઈ, મારી વાત તો સાંભળ. હું તારા બાપાને ઓળખું, તારા દાદાને ઓળખું, અને ભગવાને એની 5 પેઢીનું નામ લઈ આપ્યા. તમે આજકાલના છોકરાઓને બુદ્ધિ નથી બળી, અમને ભૂલી ગયા. અમે તમારા ગોળ છીએ, પરંપરાના છે. શું વાત તો કર. 5 પેઢીના નામ આપ્યા ને એટલે ભસ્માસુર ભોળવાયો. મહાદેવ ક્યાં ગયો? આટલામાં ક્યાંક હશે, પણ છે શું? પણ મને વરદાન આપીને હવે નાસી જાય છે, મારે ચેક કરવો છે. એટલે બ્રાહ્મણના રૂપમાં રહેલા પ્રભુ હસવા માંડ્યા. તમે ક્યાં ભરાણા ભલા, અમારા યજમાનના દીકરા તમે, અને મહાદેવના વચનમાં ક્યાં ભરાણા? શું થયું? તો કે મહાદેવનું એકે વચન સાચું પડતું નથી. તમે ક્યાં ભરાણા ત્યાં ભેખડે? એનું એકે વચન હવે સાચું નથી પડતું, પહેલા પડતું હોય તો એ વાત જવા દો. તમે ખોટું તપ કર્યું, બહુ હેરાન થયા. તમને મારી વાતમાં વિશ્વાસ ના આવતો હોય, તમે પોતે તમારા માથે હાથ મૂકી જુઓ. જો ઊનું લાગે, જરા ગરમ લાગે તો સમજી લેવું કે ના ના છે, કરંટ આવે છે. પેલા ટેસ્ટર ગાલે ને જુએ, લાઈટ થાય છે. તમને જો ગરમ લાગે માથે તો સમજવું કે મહાદેવનું વરદાન સાચું છે. અને જો ટાઢું ટાઢું લાગે, પછી હું ને તમે બે ભેગા થઈને મહાદેવને પકડીએ. તમારા જેવાને છેતર્યા છે. એવો ભોળવાઈ ગયો ભસ્માસુર, અને માથે હાથ મૂક્યો, પોતાના માથે જ બળીને ભસ્મ થઈ ગયો. પછી ઠાકોરજીએ ભોળાનાથને બોલાવીને કહ્યું, આવા ને આવા ભોળા રહેશો તો કળિયુગમાં માણસ જપવા નહીં દે તમને, માટે જ્યાં ને ત્યાં સહી ન કરો. હવે મહાદેવજીએ નક્કી કર્યો, ગમે એટલી બિલ્લી ચડાવે ને હવે દાંત ન દઉં. ત્યારથી મહાદેવજી આ તો મારા માથે જ હાથ મૂકે એવા છે બધા, કે આ કળિયુગમાં કોઈનો વિશ્વાસ ન કરવો. પણ જયારે મહાદેવજી વરદાન આપતા જ હતા ને, એ વખતે 4 જણા આ રીતે બિલ્લી ચડાવી, જળ ચડાવી, અને ભોળાનાથ પાસે, જ્યાં પ્રભુએ દર્શન આપ્યા ભોળાનાથે, એટલે કે છે અમે બહુ ભક્તિ ભાવથી તમારી પૂજા કરી છે, માગો માગો. અમારે 4 જણને સંયુક્ત વરદાન જોઈએ છે, આ માગો. સોનું જોઈએ છે. એટલે ભોળાનાથ કહે છે, સોનું? તમે સુખી નહીં થાવ, એ તમારે નહીં જોવાનું, સોનું આપો. સારું, મહાદેવજીનો સ્વભાવ છે. અને તથાસ્તુ કહી ભોળાનાથ અદૃશ્ય થઈ ગયા, અને એક મોટી પાટ સોનાની આવીને પડી. ઓહો, વજન કરવા જાઓ ને ઓછામાં ઓછી 10 કિલો હશે, એવડી મોટી પાટ. ખુશ થઈ ગયા લોકો. હાસ, આપણી પાસે આટલું બધું સોનું આવ્યું, હવે જુઓ મજા. 4 જણા સોનું લઈને આવતા હતા પોતાના વતનમાં. રસ્તામાં વિચારો આવ્યા, હવે આપણે ભૂખે શું કામ મરીએ? આટલું સોનું આપણી પાસે, જલસા કરતા કરતા આપણે ગામ જઈશું. 2 જણને કહે છે, જાઓ તમે કોઈક સારામાં સારો કંદોઈ હોય ને એની પાસેથી સરસ મીઠાઈ લઈ આવો. અમે 2 જણા અહીં ચોકી કરીએ છીએ સોનાની. ચોકી કરવા વાળા થોડો જમીનમાં ખાડો ખોદી સોનું દાટી અને પછી બેઠા, અને 2 જણ વાતો કરવા માંડ્યા. આ કપાતરને ન લાવ્યા હોત ને ભેગા તો આપણને આ 5-5 કિલો સોનું મળત. હવે શું થાય, 2.5 કિલો જ આવશે. એને ભાગ તો આપવો જ પડે. ઓહો, કંઈક કરીએ તો, કંઈક કરીએ કે આપણે 2 જણને જ સોનું મળે. હવે એવું તો શું કરાય? ના ના, કંઈક કરીએ, વિચાર કરો. પેલા 2 જણા જ્યાં કંદોઈને દુકાને ગયેલા ને, એને વિચાર આવ્યો, આ તો ખોટા એ 2 જણને ભેળવ્યા આપણે,
આપણે બે જણાએ તપ કર્યું હોત તો બધું સોનું આપણું હોત, પણ હવે બેમાં તો કંઈ દમ જ નથી, પણ હરખો ભાગ આપવો પડશે. હવે એવો રસ્તો કાઢીએ ને સોનું આપણને જ મળે. કંદોઈ પાસેથી લાડુ લીધા અને પછી રસ્તામાં ગાંધીની દુકાનેથી ઝેર લીધું, કાતિલ ઝેર. ઝેર લઈને અડધા લાડુ ભાંગ્યા, ભાંગી એમાં ઝેર નાખી દીધું અને ઉપર ખસખસ ચોંટાડી, એટલે ખ્યાલ આવે કે ખસખસ વાળા લાડુમાં ખરો મસાલો છે. અને આવ્યા, એને નક્કી જ કરેલું આ લાડુ આપણે એને ખવડાવવા એટલે એ પૂરા થઈ જાય, સોનું આપણું. જેવા આવ્યા એટલે કે હા તમે આવી ગયા, સારું કર્યું. હવે એક કામ કરો ને, ભેગા ભેગું પાણીએ ભરી લાવો. ત્યાં વાવવી હતી બાજુમાં, વાવમાં તો પગથિયાં હોય ને, એટલે પાત્ર લઈને જે લાડુ લેવા ગયા હતા એ લોકો જ પાણી ભરવા ઉતર્યા. જેવા ઉતર્યા એવા પ્રી પ્લાન મુજબ પેલા બે જણાએ ઉપરથી મોટા મોટા પથ્થર નાખ્યા, માથા ફૂટી ગયા બે ના વાવમાં જ. એ બે પૂરા થઈ ગયા. પછી આ બે જણા બેઠા, પડીકા ખોલ્યા મીઠાઈના લાડુના. હા જોયો, બદમાશો પોતાના માટે ખસખસ વાળા લાડુ લાયા છે અને આપણા માટે સાદા બનાયા છે. એ જ લાગના હતા એ, અને ખસખસ વાળા લાડુ આ બે જણાએ ખાધા. શું થયું? ભોળાનાથે કહ્યું તું કે સોનું મળશે પણ સુખી નહીં થાઓ, સમજાયું નહીં. સોનાની પાછળ, રૂપની પાછળ, જગતના પ્રલોભનની પાછળ જે પાગલ બને, જે વિચાર શૂન્ય બને, જે વિવેક શૂન્ય બને, એનો પતંગિયાની પેઠે એક ક્ષણમાં નાશ થઈ જાય છે. આવી પ્રેરણા દત્ત ભગવાને દીવામાં પડતા પતંગિયાને જોઈને મેળવી, એટલે પતંગિયાને પણ દત્ત ભગવાન ગુરુ તરીકે અપનાવી લે છે.